નમસ્કાર મિત્રો, જીકે માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે। પોલીસ ભરતીના આરઆર આજે જાહેર થવાના છે। આજે સાંજ સુધીમાં તમને આરઆર તમારી પાસે આવી જશે તમારા મોબાઈલની અંદર। તે પહેલાં આ ભરતીની અંદર કયો મોટામાં મોટો ફેરફાર થયો છે તે આપણે આ વિડીયોની અંદર જોવાના છે। જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને સરકારી ભરતી માટેની તમામ અપડેટ સૌથી પહેલાં તમને મળી જાય। તમારો સમય ન બગાડતા આપણે આ ટ્વીટની અંદર જે સમાચાર આપવામાં આવ્યા છે તે જાણી લઈએ। ટ્વીટમાં લખવામાં આવ્યું છે, હવે કરજો દિલથી નોકરી, એલઆરડીની ભરતી પરીક્ષામાં ફેરફાર। આપણને ખબર જ હતો કે ફેરફાર થવાનો છે, પણ શું ફેરફાર થવાનો છે તે જાણી લઈએ। શારીરિક કસોટીમાં હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે। જો મિત્રો, હવે દોડના માર્ક તમારા નીકળી જવાના છે। પહેલાં કેવું હતું કે 20ની અંદર પૂરા કરો તો તમને 25 માર્ક મળતા, એ વસ્તુ હવે નીકળી ગયું છે। એના માટે એક ટાઈમિંગ આપવામાં આવશે અને કેટલા કિલોમીટર છે તે નવો આરઆર આવશે, તેની અંદર ખબર પડી જશે કેટલા કિલોમીટર અને કેટલા ટાઈમમાં પૂરું કરવાનું। એટલે હવે દોડમાં તમારે માર્ક નથી અને તેનો કોઈ ગુણ આપવાનો રહેશે નહીં, બરાબર છે। તેમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટમાં ભાગ લઈ શકશે। અહીંયા એક વસ્તુ સ્પષ્ટ થઈ જાય છે કે સૌ પ્રથમ તમારી દોડ આવવાની છે, એટલે દોડવાનું ચાલુ કરી દો। હવે ન ચાલુ કર્યું હોય તો ટૂંક જ સમયમાં જાહેર થઈને ભરતી પણ આવી જશે અને એપ્રિલથી મે મહિનાની અંદર તમારી ફિઝિકલ 100% આવી જશે, બરાબર છે મિત્રો। એપ્રિલ મહિનાના એન્ડિંગથી મે મહિનામાં તમારી ફિઝિકલ 100% આવી જશે અને જો તમે એની અંદર પાસ થશો ફિઝિકલમાં તો તમને લેખિત પરીક્ષામાં બેસવા માટે એલિજિબલ થશો। હવે માર્ક સિસ્ટમ જોઈ લઈએ લેખિતની, તો 100 ગુણની MCQને બદલે હવે 200 ગુણનું ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટ રહેશે। જો ઓબ્જેક્ટિવ જ રહેવાનું છે અને 100 ગુણના બદલે હવે 200 ગુણ હશે, એની અંદર તમારે 40% ગુણ ફરજિયાત લાવવાના રહેશે। એટલે કે ફોરેસ્ટ ગાર્ડની અંદર જે રીતે તમારે મિનિમમ માર્ક્સ પાસિંગ માટે 80 માર્ક જોઈએ, એ જ રીતે પોલીસમાં પણ હવે નિયમ કરવામાં આવી ગયો છે। 200 માર્કનું પેપર રહેશે અને તેમાંથી તમારે 80 માર્ક લાવશો તો તમે પાસ ગણાશો અને તેના પર તમારું મેરિટ બનશે। એટલે માત્ર ને માત્ર લેખિત પરીક્ષા પર તમારું મેરિટ બનશે, રનિંગના માર્ક ગણાવવાના નથી, બરાબર છે મિત્રો। એટલે ધ્યાનમાં લેજો, વાંચવાનું ચાલુ કરી દો, દોડવાનું ચાલુ કરી દો। ન ચાલુ કર્યું હોય તો હવે સમય ઝાઝો રહ્યો નથી, 3 થી 4 મહિનામાં આ ભરતીમાં તમારે આવી જશે, બરાબર છે મિત્રો। રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં કરેલા કોર્સ માટે વધારાના ગુણ આપવામાં આવશે। એના લગભગ 5 ગુણ કે એવા ક્રાઇટેરિયા હોય છે જે તમને એક્સ્ટ્રા આપવામાં આવતા હોય છે, બરાબર છે। તેને પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે, એનું કોઈ લાગતું વળગતું નથી, કારણ કે 10% પબ્લિક 10% કરતાં પણ ઓછું પબ્લિક હોય છે જે આ યુનિવર્સિટીની અંદર કોર્સ કરેલા હોય, બરાબર છે મિત્રો। તો આ અપડેટ છે અને આના બીજો જ્યારે આરઆર આવશે ત્યારે આપણે એક બીજી અપડેટ મૂકીશું। અત્યારે જે આપણી પાસે હાલના જે સમાચાર આવ્યા છે તે આપણે આ વિડીયોની અંદર જણાવી દઈએ છીએ કે હવે રનિંગના માર્ક નીકળી જશે અને ઓબ્જેક્ટિવ જે પેપર આવશે તે 200 માર્કનું રહેશે અને એના માટે 80 માર્ક તમારે લાવવાના રહેશે, બરાબર છે મિત્રો। તો આ હતી એલઆરડીને લગતી અપડેટ। તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો, અમારી ચેનલની સાથે જોડાયેલા રહો। સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો। ફરી પાછા મળીશું બીજા કોઈ વિડીયોની અંદર, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।